હેલો મિત્રો, ફરીથી સ્વાગત છે બધાનું આપણા વિડીયોઝમાં. તો આજે આપણે ફરીથી બેંક નિફ્ટીનું એનાલિસિસ કરીશું. જેમ કે આપણે આગલા દિવસનું બેંક નિફ્ટીનું એનાલિસિસ કર્યું હતું, જેમાં ક્લિયરલી મેં મેન્શન કર્યું હતું કે મારી એક્સપેક્ટેડ મૂવમેન્ટ છે કે માર્કેટ અપવર્ડ ડાયરેક્શનમાં મૂવમેન્ટ કરી શકે. તો એમાં મેં સિમ્પલી કીધું હતું કાલે માર્કેટ ગેપઅપ થઈ શકે. તો આજે માર્કેટ સારું એવું ગેપઅપ થયું અને તમે જોઈ શકો છો કે મારી હું કરી રહ્યો હતો કે માર્કેટ ગેપઅપ થઈ શકે છે, બરાબર. અને સાથે સાથે મેં તમને એમ પણ કીધું હતું કે મેં પુટ ઓપ્શન શોર્ટ કર્યો હતો 700ની અરાઉન્ડ 51,300નું પુટ ઓપ્શન, કે જે 700ની અરાઉન્ડ શોર્ટ થયેલો હતો. જે આપણે અહીંયા ડિસ્કશન કર્યું હતું કે 700ની અરાઉન્ડ શોર્ટ કર્યો છે, જેને અત્યારે લાસ્ટમાં ક્લોઝિંગ આપ્યું છે 185. તો સ્ટીલ હોલ્ડ છે. હજુ પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું માર્કેટ કાલે સ્ટીલ શ્યોર ના કહીશું, કેમ કે સેટઅપ નથી બન્યું કે માર્કેટ ગેપઅપ થશે કે નહીં. બટ મારા એક્સપિરિયન્સના બેઝ ઉપર હું કહી શકું છું કે પોસિબલ છે કે માર્કેટ કાલે ગેપઅપ થઈ શકે છે, બરાબર. તો આજનું માર્કેટ જોઈએ અને શું થયું છે જોઈએ. તો આજે માર્કેટ ગેપઅપ થતાં જ નીચે આવે છે. હવે જો, જ્યારે પણ ઘણા બધા લોકો કેવી ભૂલ કરે છે કે માર્કેટ જ્યારે ગેપઅપ થાય અને નીચે આવવા માંડે છે તો એમને એવું જ લાગે છે કે માર્કેટ નીચું જતું રહેશે. બટ ઓલવેઝ હંમેશા યાદ રાખવાનું, જ્યારે પણ માર્કેટ સારી એવી ક્લોઝિંગ આપે છે અને ગેપઅપ થાય છે તો તમને ડેફિનેટલી છે કે પ્રોફિટ બુકિંગ થોડી જોવા મળશે, કેમ કે જે લોકો પોઝિશન હોલ્ડ કરીને ગયા છે એ લોકો પોતાની પોઝિશન એક્ઝિટ કરશે કાં તો એડજસ્ટમેન્ટ કરવા માટે ઇન એન્ડ આઉટ કરશે, તો માર્કેટમાં અફેક્ટ થશે, બરાબર. તો અહીંયા માર્કેટ ડાઉન આવે છે. હું વેઇટ કરતો હતો કે માર્કેટ થોડું સસ્ટેન થાય, હાઈ પ્રાઇસ ઉપર સસ્ટેન થવા માંડે એટલે આપણે ડાયરેક્ટલી પાછી ટ્રેન્ડની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરીશું. ઇવન તમે અહીંયા જોશો કે પુટ ઓપ્શનનું ઓપન ઇન્ટરેસ્ટ હેવીલી 51,000ની અરાઉન્ડ એક સરસ ઓપન ઇન્ટરેસ્ટ હતું. ત્યાં પુટ ઓપ્શનનું ઓપન ઇન્ટરેસ્ટ વધારે શોર્ટ થવા માંડે પુટ. તો મને લાગ્યું કે અહીંયા સરસ એવો સપોર્ટ બનશે અને પ્રાઇસ સરસ બાઉન્સ બેક કરે છે. જો કેવી રીતે આપણે આઈડેન્ટિફાઈડ કરી શકીએ છીએ, તો કે તમે અહીંયા જોયું કે જે રેલી આવી હતી એના મોર દેન 60-70% માર્કેટ કવર કરી દે છે. અને જે પહેલાં પાવરફુલ છે એ ડેફિનેટલી છે કે થોડું અટેમ્પ્ટ કરશે એઝ ઓલવેઝ. અને એ અટેમ્પ્ટ કર્યા પછી જ્યારે પ્રાઇસ અહીંયા હાઈ પ્રાઇસ ઉપર સસ્ટેન થતી હતી ત્યારે જ અંદાજો આવી ગયો હતો કે માર્કેટ અહીંયાથી પાછું ટ્રેન્ડની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરશે. એટ આ ટાઈમ મેં ગ્રુપમાં કોલ ઓપ્શન પણ આપ્યો હતો. ઓપ્શન બાઇંગમાં હું તો ઓપ્શન બાઇંગ નથી કરતો, બટ મારા ઘણા બધા મેમ્બર કરે છે, તો એમના માટે મેં અહીંયા ઓપ્શન્સ જેનું પ્રીમિયમ બહુ સરસ રીતે શૂટઅપ થયું. અને તમે અહીંયા જોઈ શકો છો માર્કેટ ક્યાંય વીકનેસ શો નહોતું કરતું, કન્ટિન્યુઅસલી હાયર હાઈના સ્ટ્રક્ચરના ફોર્મેશન કર્યા છે. તમે અહીંયા જોઈ શકો છો કન્ટિન્યુઅસલી માર્કેટ સ્મોલ પુલ બેક લઈ અને કન્ટિન્યુઅસલી ઉપર જવાની કોશિશ કરતું હતું. હવે વાત કરીએ ક્લોઝિંગની. માર્કેટની જે ક્લોઝિંગ આપી છે માર્કેટ એ બહુ સરસ ક્લોઝિંગ છે, એકદમ ડિસેન્ટ. માર્કેટ હાયર પ્રાઇસ ઉપર સસ્ટેન થતાં જ ક્લોઝિંગ આપી છે, વીક ક્લોઝિંગ નથી. પણ તમે અહીંયા જોશો તો 51,300 વાળું લેવલ છે જે ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન છે. કેવી રીતે તમને ખબર પડશે, તો અહીંયા તમે જોઈ શકો છો કે આ જે ઝોન છે 51,300 ઝોન એ ક્રુશિયલ રેઝિસ્ટન્સ ઝોન તરીકે એડ કરશે. પણ પ્રાઇઝનું જે અપ્રોચ છે ટુવર્ડ્સ રેઝિસ્ટન્સ એ બહુ સ્ટ્રોંગ લાગી રહ્યો છે. તો મારા ખ્યાલ મુતાબિક માર્કેટ રેઝિસ્ટન્સ બ્રેક કરી દેવું જોઈએ. પણ જોઈએ કાલે શું થાય છે. જો માર્કેટ કાલે ગેપઅપ ઉપર થાય છે અને ગેપઅપ થતાં થોડું પ્રોફિટ બુકિંગ જોઈએ અને પાછું ટ્રેન્ડની ડિરેક્શનમાં કન્ટિન્યુ કરે છે તો ડેફિનેટલી છે કે આપણું જે ઓપ્શનનું પ્રીમિયમ છે એ ગળી જશે અને ઓલમોસ્ટ જસ્ટ 20% વસ્તુ રહ્યું છે, 15% 10% જેવું. અને પછી આપણે પૂરેપૂરા 700 રૂપિયા ખાઈ લઈશું. જોઈએ શું થાય છે કાલે. અને સૌથી પહેલું કે આજે તમે જોશો કે ઓપન ઇન્ટરેસ્ટમાં શું ચેન્જીસ આવ્યા છે. તો લાસ્ટમાં તમે નિફ્ટીમાં જોશો તો હેવીલી અહીંયા કેટલું ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ થયું છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે કોલ ઓપ્શનના ઓપન ઇન્ટરેસ્ટ હતા 25,000ની અરાઉન્ડ ત્યાં ચેન્જીસ તમને જોવા મળે છે. અને સાથે સાથે લાસ્ટમાં જોઈશું તો પુટ ઓપ્શન વધારે શોર્ટ થયા છે. અહીંયા તમે જોઈ શકો છો કે હેવીલી પુટ ઓપ્શન શોર્ટ થયા છે. અને કોલમાં કોઈ જ પ્રકારની પોઝિશન નથી, મતલબ કોલમાં હેવીલી કોઈ જ હર્ડલ ક્રિએટ છે અને 25,100ની આજુબાજુ કોલ ઓપ્શન રાઇટર હતા, બટ એ અત્યારે જોવા નથી મળી રહ્યા. અને દૂર સુધી કોઈ જ પોઝિશન નથી. હેવી પોઝિશન 25,000ના પુટ ઓપ્શનમાં છે. મતલબ અત્યારે ક્લિયરલી માર્કેટમાં ડાયરેક્શન લાગી રહ્યું છે કે ઉપરની સાઈડ છે. બટ યાદ રાખજો, માર્કેટમાં જે સાઈડ મારું માનવું છે કે જે સાઈડ લિક્વિડિટી હશે એ બાજુ ઇઝીલી માર્કેટ ધકેલા છે, બરાબર. અત્યારે લિક્વિડિટી પુટ ડિરેક્શનમાં છે અને નીચે ઓલરેડી બાયર છે અને હજુ પણ માર્કેટ લોઅર લોન ફોર્મેશન કરે છે, તો સજાગ રહેવું જરૂરી છે. બટ અત્યારે બેઝડ ઓન પ્રાઇસ અત્યારે માર્કેટ બુલિશ લાગી રહ્યું છે, બરાબર. તો સિમ્પલ છે, બેઝડ ઓન ઓપન ઇન્ટરેસ્ટ પણ લાગી રહ્યું છે કે માર્કેટ કાલે ગેપઅપ થઈ શકે. બેઝડ ઓન એક્સપિરિયન્સ મારું સેટઅપ નથી બન્યું, બટ બેઝડ ઓન એક્સપિરિયન્સ હું કહી રહ્યો છું કે કાલે માર્કેટ ગેપઅપ થઈ શકે છે. તો આ સિમ્પલ એનાલિસિસ છે બેઝડ ઓન પ્રાઇસ એક્શન. અને પ્રાઇસ એક્શનના બેઝ ઉપરથી તમે ડિસિઝન લઈ શકો છો કે ક્યાં કેવી રીતે માર્કેટ ઓપન થશે, બરાબર. તો બહુ સિમ્પલ છે.
તો આવી રીતે માર્કેટના એનાલિસિસથી તમે આઈડેન્ટિફાઈડ કરી શકશો બેઝડ ઓન માર્કેટ સ્ટ્રક્ચર. તમે અંદાજો લગાવી શકશો કે માર્કેટ ક્યાં જશે. અને પછી જસ્ટ તમારે એઝ અ ઓપ્શન સેલર પ્રોબેબિલિટી મેચ કરવાની છે. હું ઓલવેઝ ઇન ધ મની ઓપ્શન સેલ કરું છું કે કાલે જે મેં ઓપ્શન સેલ કર્યો તો 700ની અરાઉન્ડ એ આજે 188 રૂપિયા આવી ચૂક્યો છે અને કાલે ઓલમોસ્ટ ઝીરો થઈ જશે. કેમ કે મેં જે સ્ટ્રાઇક પ્રાઇસ પસંદ કરી હતી 51,300ની એ ઓલમોસ્ટ ત્યાં પહોંચી ગયો છે એટ ધ મની. તો સરસ એવું આપણને બેનિફિટ થશે. જોઈએ કાલે એક્સપાયરી છે શું થાય છે. બરાબર, તો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.